નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજબરોજ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા હોય છે અને એમાં આજે આપણે જ્યોતિષ અને વાસ્તુના સમન્વયની વાત કરવાના છીએ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે તમારી કુંડલીની અંદર ગુરુ ગ્રહ, જે લગ્નનો કારક ગ્રહ છે, તમારી કુંડલીની અંદર ગુરુ ગ્રહ નબળો છે તો લગ્નની સમસ્યા આવે અને સંતાનની સમસ્યા આવે. એવી જ રીતે તમારા ઘરની અંદર એક ખૂણો એવો છે કે જે ખૂણાની અંદર જો દોષ હોય તો તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યા, લગ્નને લગતી સમસ્યા અને સંતાનને લગતી સમસ્યાઓ આવતી હોય છે. એટલે આજે દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ ગુરુ ગ્રહ વિશે. વાસ્તુ અને જ્યોતિષ મુજબ કેવી રીતે તમે ગુરુ ગ્રહને બલવાન કરી શકો, કઈ દિશા દ્વારા તમે લાભ મેળવી શકો, કયા કયા ઉપાયો તમે કરી શકો, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને આ ચર્ચાની અંદર દર્શક મિત્રો, આપણે નાના નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું અને સાથે સાથે તમારા ફોન કોલ્સ લઈશું અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓનું નિરાકરણ મેળવીશું. દર્શક મિત્રો, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા જાણીએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 23/4/2026 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની આજે સપ્તમી કેતા સાતમની તિથિ છે. પુનર્વસુ નામનું નક્ષત્ર આજે સાંજે 8:24 સુધી રહેશે. ત્યારબાદ પુષ્ય નામના નક્ષત્રનો પ્રારંભ થશે. ઘૃતિ નામનો આજે યોગ રહેશે. ગર નામનું કરણ સવારે 9:44 સુધી. ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર બપોરે 3:12 સુધી મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે બપોરે 3:12 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે, એટલે કે 3:12 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહીએ એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ જ્યોતિષ અને વાસ્તુના સમન્વયની. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર ગુરુ ગ્રહને એક શુભ ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. અને એટલા માટે દર્શક મિત્રો, કુંડલીમાં ગુરુ ગ્રહનું બહુ મહત્વ છે. ગુરુ જ્ઞાનનો કારક છે, ગુરુ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ આપણા જીવનની અંદર સાચા ખોટાનું ભાન કરાવવા માટેનો કારક છે, ગુરુ આપણા જીવનની અંદર એવું કહી શકાય કે લગ્નનો પણ કારક છે, સંતાન નો પણ કારક છે અને આપણા કેરિયરના ગ્રોથ માટેનો પણ કારક ગુરુ ગ્રહ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ અશુભ ફળ ઓછું આપે છે, પરંતુ જ્યારે અશુભ ફળ આપે ત્યારે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યા પણ આ ગુરુ ગ્રહના લીધે થાય છે. પરંતુ દર્શક મિત્રો, એવું કહેવાય યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે. એક ગુરુ જ્યારે તમારા જીવનમાં તકલીફ આપે ત્યારે તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય. શનિ, રાહુ અને કેતુ એના કરતા પણ વધારે તકલીફ આ ગુરુ ગ્રહના હિસાબે થતી હોય. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુને જ્ઞાનનો કારક કીધેલો છે. આ ગુરુ મહારાજ એવું કહેવાય છે કે જ્યારે આપણા જીવનની અંદર અલગ અલગ અવસ્થાની અંદર હોય ત્યારે આપણા જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓ પ્રદાન કરતા હોય. હવે દર્શક મિત્રો, આપણો ગુરુ અશુભ છે કેવી રીતે ખબર પડે? હું વાસ્તુ ઉપર તો જઈશ, પહેલા ગુરુ ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે તમને કેવી રીતે ખબર પડે? તમને પેટને લગતી સમસ્યા આપે તો સમજી લેવાનું તમારો ગુરુ ખરાબ છે. કારણ કે ગુરુ ગ્રહ જે કોઈ વ્યક્તિનો ખરાબ હોય છે, આવા વ્યક્તિઓને પેટને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ગેસને લગતી સમસ્યા, એસિડિટીને લગતી સમસ્યા, ડાયજેશનને લગતી સમસ્યાઓ, ઊંધા ગેસને લગતી સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ તમારા જીવનની અંદર જો તમારો ગુરુ ગ્રહ ખરાબ છે તો તમને આ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. તમે કામ ઘણું બધું કરો છો, માન સન્માનની અંદર તમને સમસ્યાઓનું સર્જન થાય છે, તો ગુરુ તમારા જીવનની અંદર તકલીફ આપે છે. કારણ કે ગુરુ છે ને એ તમારા વર્ચસ્વનો પણ કારક છે.
એટલે તમારું વર્ચસ્વ જયારે ઘટતું હોય તો સમજી લેવાનું તમારો ગુરુ ખરાબ છે, ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે, ગુરુ તમને તકલીફ આપી રહ્યો છે. એટલા માટે તમે જોતા હશો ઘણા બિઝનેસમેન છે ને પોતાના હાથની અંદર ગુરુની વીંટી પહેરતા હોય. આ ગુરુની વીંટી જયારે ધારણ કરતા હોય છે ત્યારે આવા વ્યક્તિઓને સાચો નિર્ણય લેવો, ખોટો નિર્ણય લેવો એનું ભાન થતું હોય છે. આવા વ્યક્તિઓ દરેક જગ્યાએ જાય તો પોતાનું વર્ચસ્વ જમાવી શકતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો ગુરુ ગ્રહ તમારો સારો હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો ઘણી બધી વાર એવું બનતું હોય કે ગુરુ શરીર વધારવાનો પણ કારક છે. કારણ કે જ્યારે તમારા જીવનની અંદર બોડી વધવાનું પ્રમાણ આવે તો સમજી લેવાનું ગુરુ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે, જેના લીધે તમારા જીવનની અંદર તમારી બોડી વધી રહી છે, તમારું શરીર વધી રહ્યું છે. આ બધી વસ્તુઓ દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતી હોય. દર્શક મિત્રો ઉચ્ચ પદ મેળવવા માટે રાજકારણની અંદર, બિઝનેસની અંદર, દરેક ક્ષેત્રની અંદર સફળતાની અંદર ગુરુ ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. કારણ કે ગુરુ મેનેજમેન્ટનો કારક છે. એમાં પણ બહેનોની કુંડલીની અંદર તો ગુરુ બહુ જ વ્યવસ્થિત હોવો જોઈએ. કારણ કે જો દીકરીની કુંડલીમાં, બહેનોની કુંડલીમાં ગુરુ નબળો હશે તો લગ્ન જીવનમાં સમસ્યાઓનું સર્જન થશે. જેમ પુરુષની કુંડલીની અંદર શુક્ર નબળો હોય તો લગ્ન જીવનમાં સમસ્યા થાય, એમ બહેનોની કુંડલીની અંદર જો ગુરુ મહારાજ નબળા હોય તો લગ્નની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો ગુરુ લગ્નનો પણ કારક છે. જે વ્યક્તિના લગ્ન થવામાં તકલીફ થતી હોય સમજી લેવાનું કે ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરે છે. ગુરુ સંતાનનો પણ કારક છે. એટલે તમારા જીવનમાં સંતાન સુખ તમને નથી મળી રહ્યું તો પણ સમજવાનું કે ગુરુ ક્યાંક ને ક્યાંક તમારો વીક છે. હવે દર્શક મિત્રો આપણે પેલા વાસ્તુની વાત કરીએ, પછી ગુરુના ઉપાયની વાત કરીએ. દર્શક મિત્રો ખાસ કરીને ઈશાન ખૂણો, જેને નોર્થ ઈસ્ટ ખૂણો કહેવામાં આવે છે, આ ઈશાન ખૂણાનો સ્વામી ગુરુ ગ્રહ ગણવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો ગુરુ ધાર્મિક કાર્યનો કારક છે, આધ્યાત્મિકતાનો કારક છે. અને આ દિશાની અંદર જયારે દોષ હોય, એટલે કે ઈશાન ખૂણાની અંદર જયારે દોષ હોય કે જે જગ્યાએ વાસ્તુ પુરુષનું મુખ બિરાજમાન છે એ જગ્યાએ જ્યારે કોઈ પણ પ્રકારનો દોષ હોય છે ત્યારે વ્યક્તિ નાસ્તિક થઈ જાય છે. હું નથી માનતો હો, આ વસ્તુ આવે તો સમજવાનું ગુરુ ગ્રહ ખરાબ છે. ગુરુ જ્યારે ખરાબ હોય ત્યારે વ્યક્તિ પોતે નાસ્તિક થઈ જાય છે. વ્યક્તિનું પૂજા પાઠની અંદર મન નથી લાગતું, વ્યક્તિના જીવનની અંદર, લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર ઈશાન ખૂણો ખરાબ થાય છે ત્યારે મન બેચેન રહે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. અને મન જ્યારે બેચેન રહે, મન જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે પેટ પણ ડિસ્ટર્બ થાય. ને દર્શક મિત્રો મન અને પેટ આ બે દૂષિત થાય એટલે સ્વાસ્થ્યને લગતી સમસ્યા થાય અને થાય જ. અને એટલા માટે દર્શક મિત્રો મનને સારું રાખવું છે, પેટને સારું રાખવું છે તો તમારો ઈશાન ખૂણો સારો હોવો બહુ જ જરૂરી છે. તમારો ગુરુગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા થાય એમાં શુક્રનો પણ ફાળો છે અને એમાં ગુરુ મહારાજનો પણ ફાળો છે. એટલે તમારો જો ઈશાન ખૂણો ખરાબ હશે, ઈશાનમાં ટોયલેટ હશે, ઈશાનમાં કિચન હશે, ઈશાન વધારે વજનદાર હશે તો સમજી લેવાનું તમારો માઇન્ડ બ્લોક થશે, સમજી લેવાનું તમને પેટની સમસ્યા, મનની સમસ્યા ઉત્પન્ન થશે. એટલા માટે તમારો ઈશાન ખૂણો સારો હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો ઘણા લોકોને પાચન તંત્રને લગતી સમસ્યા હોય, ખાય ઘણું બધું પરંતુ ખાયા પછી તરત એને ડાયજેશનને લગતી સમસ્યાઓનું સર્જન થાય ને. એટલા માટે દર્શક મિત્રો ખાસ જો તમારો ઈશાન ખૂણો ખરાબ છે તો તમારે આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો આ દરેક દિશા છે ને અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. ઈશાન ખૂણો એ જળ તત્વ, અગ્નિ ખૂણો એ અગ્નિ તત્વ, નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વ, વાયવ્ય ખૂણો એ વાયુ તત્વ, બ્રહ્મસ્થાન એ આકાશ તત્વ. અને જ્યારે આ બધા તત્વ બેલેન્સ થાય ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળે. જે કોઈ પણ તમારા ઘરની અંદર, તમારી ઓફિસની અંદર, તમારી ફેક્ટરીની અંદર જ્યારે કોઈ પણ ખૂણો દૂષિત થાય છે ત્યારે એ જ લગતી સમસ્યાઓ તમારી બોડીની અંદર ચાલુ થાય છે. કારણ કે તમે જે જગ્યાએ વધારે, જેવી રીતે જીઓપેથિકલ સ્ટ્રેસની બે લાઈન જે જગ્યાએથી જતી હોય અને એ જગ્યાએ તમે 8 કલાક સુધી સુવો છો તો તમને મનમાં નેગેટિવિટી આવવાની ચાલુ થાય, કેન્સર જેવી ભયાનક બીમારીઓ પણ આવતી હોય છે. દર્શક મિત્રો આવું ઘણું બધું વાસ્તુશાસ્ત્રની અંદર વિજ્ઞાનના આધાર ઉપર રહેલું છે. હવે દર્શક મિત્રો વાત આજે આપણે ગુરુ ગ્રહની જ કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રીતે ઈશાન ખૂણો એવું કહેવાય છે કે જલ તત્વનો ખૂણો છે. અને એટલા માટે આ ખૂણાની અંદર તમારો બોર હોવો જોઈએ, આ ખૂણાની અંદર તમારો પાણીનો ટાંકો હોવો જોઈએ, આ ખૂણાની
ખૂણાની અંદર તમારું માટલું ભરેલું હોવું જોઈએ, આ ખૂણાની અંદર બની શકે ત્યાં સુધી પીવાના પાણીની વ્યવસ્થા હોય તો અવશ્ય ગુરુ તમારો સારો રહે છે અને આ ગુરુ તમને બેનિફિટ સારો આપે છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વખત જ્યારે આ ખૂણાની અંદર તમારે પાણી નથી હોતું, અગ્નિ તત્વ હોય છે, ત્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે અને જેના લીધે જીવનની અંદર તકલીફો ઘણી બધી ઉત્પન્ન થાય છે. પહેલામાં આવેલા દર્શક મિત્રો, એક્ઝેક્ટ નોર્થ ઈસ્ટ. આપણે શું કરીએ છીએ કે સૂર્ય જે બાજુથી ઉગે એટલે આપણે એમ કે આ તો પૂર્વ દિશા છે, પણ નહીં, કેટલા ડિગ્રી ક્રોસ છે આ વસ્તુ જોવી બહુ જ જરૂરી છે. ઘરના બ્રહ્મસ્થાનની અંદર, ઓફિસના બ્રહ્મસ્થાનની અંદર તમારે ઉભું રહેવાનું, ઉભા રહી અને તમારે કંપાસ ખોલવાનો. એની અંદર પણ કંપાસમાં તમે એન્ડ્રોઈડ મોબાઈલનો કંપાસ ખોલશો, પછી આઈફોનનો કંપાસ ખોલશો અને ઓલો કંપાસ ખોલશો તો એની અંદર થોડી થોડી ડિગ્રીઓનો તમારે ફેરફાર આવશે, કારણ કે આ બધી વસ્તુઓ મેગ્નેટિક ફિલ્ડ સાથે જોડાયેલી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમે બ્રહ્મસ્થાનની અંદર રહી અને એક્ઝેક્ટ તમે કંપાસ ખોલો છો અને એ કંપાસની અંદર નોર્થ ઈસ્ટ દિશા એટલે કે ઈશાન ખૂણો જે ખૂણાની અંદર આવે છે, આ ખૂણા ઉપર વધારે પડતો વજન છે, કારણ કે ઈશાન ખૂણો એટલે વાસ્તુ પુરુષનું મોઢું. હવે એ જગ્યાએ વધારે પડતો તમે વજન રાખશો તો તમારો માઇન્ડ બ્લોકેજ થઈ જશે. એના હિસાબે શું થશે, ધંધામાં નવા નવા જે તમારે આઈડિયાઝ આવતા હોય આ આઈડિયાઝ આવતા બંધ થઈ જશે ને તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. માટે બની શકે ત્યાં સુધી ઈશાન ખૂણો જેટલો ખુલ્લો હોય, એ જગ્યાએ પાણી હોય, આવી વ્યવસ્થા કરવાથી તમારો ગુરુ પણ સારો રહેશે, તમારી હેલ્થ પણ સારી રહેશે, તમારા બિઝનેસમાં ગ્રોથ પણ રહેશે, તમારા વ્યવસાયમાં લાભ પણ રહેશે, તમારા દાંપત્ય જીવનની અંદર સફળતા પણ અપાવશે. માટે તમારા ઘરની અંદર નોર્થ ઈસ્ટ દિશા એટલે કે ઈશાન ખૂણો સુવ્યવસ્થિત હોવો બહુ જ જરૂરી છે. કંઈ ન હોય તો ઈશાન ખૂણાની અંદર મંદિર હોય તો પણ બેટર રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, તમારા ઈશાન ખૂણાની અંદર જો તમે મંદિર રાખો છો તો પણ સારો લાભ મળે. પણ દર્શક મિત્રો, મંદિરની અંદર ઘણી બધી વસ્તુઓ છે, કારણ કે ઘણા બધા લોકો શું હોય, પૈસા સારા થાય એટલે શું કરે, અંદર ચાંદીની વસ્તુઓ લઈ આવે, ચાંદીની દીવી રાખે. તો દર્શક મિત્રો, ઈશાન ખૂણો છે ને એ ક્યાંક ને ક્યાંક એની અંદર તમે ચાંદીની વસ્તુઓ રાખશો તો એ થોડીક તમને સમસ્યાઓનું સર્જન વધારે કરશે, કારણ કે એનાથી તમે ઇમોશનલ વધારે થઈ જશો, લાગણીની અંદર તમે વધારે આવી જશો ને એ લાગણીની અંદર આવવાથી ડાયાબિટીસને લગતી સમસ્યાઓનું સર્જન પણ તમને આ ઈશાન ખૂણાના હિસાબે થશે. એટલે કે ઈશાન ખૂણાની અંદર વધારે પડતી તમે ચાંદીનો ઉપયોગ કરશો તો પણ તમને ડાયાબિટીસને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવી છે કે ગુરુ ગ્રહ તમારા જીવનની અંદર સમસ્યાઓ આપતો હોય તો પહેલામાં આવેલા વાસ્તુના કયા કયા ઉપાયો કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી તમારા ઈશાન ખૂણાની અંદર વધારે પડતો વજન ન રાખવો જોઈએ. બની શકે તો ઈશાન ખૂણાની અંદર જલતત્વ વિશેષ માત્રામાં હોય તો તમને સારો લાભ આપી શકે. ઈશાન ખૂણામાં ક્યારે શૌચાલય ન હોવું જોઈએ. ઈશાન ખૂણાની અંદર કોઈ પણ લોખંડની વસ્તુઓ નિષેધ છે, એટલે કે લોખંડની વસ્તુઓ વધારે પડતી તમારે ઈશાન ખૂણાની અંદર ન રાખવી તમારા માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, ઈશાન ખૂણો જેટલો સાફ સુથરો હોય એટલું તમને બેટર રિઝલ્ટ મળી શકે એમ છે. અને એવું કહેવાય છે કે ગુરુઓ બ્રાહ્મણોનું જો સન્માન કરવામાં આવે, તમને જેને જ્ઞાન આપ્યું એ ગુરુ મહારાજનું, બ્રાહ્મણોનું, આ બધાનું જો સન્માન કરવામાં આવે તો તમારો ગુરુ સારો રહે છે અને એના લીધે તમારા ઈશાન ખૂણાની અંદર રહેલો દોષ છે એ દોષ માટે તમને આઈડિયાઝ આવે છે કે આ વસ્તુ અહીંયા છે, આ ખોટી છે, આને હટાવી દઉં. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને લાભ આપી શકે. ધાર્મિક પુસ્તકોનું જો તમે દાન કરો તો પણ ગુરુગ્રહ તમને બેટર રિઝલ્ટ આપે છે અને ગુરુવારના દિવસે ગુરુ યંત્રની પૂજા કરવામાં આવે તો પણ તમને સારો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, જેનો ગુરુગ્રહ ખરાબ છે, જેને પેટને લગતી સમસ્યા છે, જેના લગ્નમાં તકલીફ આવી રહી છે, જેને સંતાનમાં તકલીફ આવી રહી છે, આવા લોકો પોતાની નાભી ઉપર જો કેસરનું તિલક કરે તો અવશ્ય ગુરુ એનો અશુભ પ્રભાવ નથી આપતો. એના લીધે ગુરુનો પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને એના લીધે જીવનની અંદર આવતી આ સમસ્યાઓ દૂર થાય છે અને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને પીળી વસ્તુનું દાન કરવામાં આવે, ચણાની દાળનું દાન કરો, પીળા વસ્ત્રનું દાન કરો અને તમારી સક્ષમતા હોય તો સોનાનું દાન કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે અને ગુરુગ્રહને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક તમારી દૂર થતી જણાય. દર્શક મિત્રો, ગુરુગ્રહની ખાસ કરીને અશુભતાથી બચવા માટે એવું કહેવાય છે કે ભગવાન બ્રહ્માની ઉપાસના સાથે સાથે ભગવાન વિષ્ણુની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવી છે અને આ ગુરુગ્રહની અશુભતા આપણે દૂર કરી શકીએ છીએ. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રના પણ આપણે વિશેષ જપ કરી શકીએ છીએ. ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ મંત્ર પણ કરી શકીએ અને
ઓમ ગુરુવે નમઃ પણ મંત્રનો જપ કરી શકીએ. દર્શક મિત્રો, આ બધા મંત્રોના જપ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. આપણી બોડીની અંદર 7 ચક્ર રહેલા છે. અલગ અલગ ચક્રને બલવાન કરવા માટે, અલગ અલગ ચક્રને જાગૃત કરવા માટે, અલગ અલગ ચક્રની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થાય છે ત્યારે આપણી બોડીની અંદર એ રિલેટેડ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય. એવી જ રીતે દર્શક મિત્રો, એ અલગ અલગ ચક્રના અલગ અલગ અક્ષરો છે. એ અક્ષરોનો જો આપણે જપ કરીએ તો પણ વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર આવતી નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટી પ્રાપ્ત થાય ને એ ચક્ર દ્વારા આપણે આપણા ગ્રહોને બલવાન કરી શકીએ છીએ. એવી જ રીતે શાસ્ત્રોની અંદર પુરાણોક્ત, વેદોક્ત આવા અનેક પ્રકારના મંત્રો આપેલા છે, જેની અંદર તંત્રોક્ત મંત્ર પણ આપેલા છે. જ્યારે આ મંત્રનો આપણે શબ્દશઃ, અક્ષરશઃ અને શુદ્ધ ઉચ્ચારણ દ્વારા આપણે જપ કરીએ છીએ તો એનાથી આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થતી જણાય છે. હવે તમારા લગ્નમાં બાધા આવે છે, તમારા સંતાનમાં સમસ્યાઓનું સર્જન થાય છે અને એમાં ગુરુનો ફાળો છે, તો કયા ઉપાય કરવા? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. સાથે સાથે રાશિ ભવિષ્યની પણ વાત કરવી છે, પરંતુ એ પહેલા રોકાવું છે. નાનકડા એવા તમારો ખરાબ છે, ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે, ગુરુ તમારા જીવનની અંદર તકલીફ આપી રહ્યો છે, તો આ ગુરુ ગ્રહ તમારા જીવનમાં લગ્નને લગતી સમસ્યાઓનું સર્જન કરે. આ ગુરુ ગ્રહ ડાયજેશનને લગતી સમસ્યાનું સર્જન કરે. જે લોકોને લીવરને લગતી સમસ્યા થતી હોય, જેને પેટને લગતી સમસ્યા થતી હોય, જે લોકોને કિડનીને લગતી સમસ્યા થતી હોય, જે લોકોના જીવનની અંદર ગેસ એસિડિટીના પ્રોબ્લેમ્સ વધારે હોય તો સમજી લેવાનું ગુરુ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે. જે લોકોનો ગુરુ સમસ્યા આપતો હોય આવા લોકોએ ગુરુવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ. કન્ટિન્યુ 43 ડેઝ, કન્ટિન્યુ 43 દિવસ તમે 4 કેળા જો કોઈ મંદિરની અંદર તમે દાન કરો તો પણ તમને વિશેષ લાભ મળે. ખાસ વયોવૃદ્ધ વ્યક્તિ હોય આવા વ્યક્તિનું માન સન્માન જાળવો. વયોવૃદ્ધ વ્યક્તિને ગુરુવારના દિવસે તમે કોઈ પણ ભોજનની વસ્તુનું દાન આપો, વસ્ત્રનું દાન આપો, એનાથી પણ ગુરુ તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. તમારાથી મોટી ઉંમરના વ્યક્તિઓનું તમે સન્માન કરો, કારણ કે ઘણા બધા લોકો હોય છે ને સન્માન નથી કરતા. ઘણા બધા લોકો પોતાનાથી મોટા હોય આવા વ્યક્તિનું અપમાન પણ કરી નાખે છે. આ એમ સમજે છે કે નહીં, કારણ કે પોતાના આગળ કંઈક પૈસા વધારે આવી ગયા હોય, કાંઈ માન સન્માન એટલે કે પોતાની પ્રતિષ્ઠા સારી હોય તો પોતાનાથી મોટા વ્યક્તિને, મોટી ઉંમરના વ્યક્તિને તુચ્છ ગણે. તો આવી વસ્તુ જ્યારે તમે કરો છો તો ત્યારે તમારો ગુરુ ખરાબ થાય છે અને તમારા જીવનની અંદર તમને સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે. માટે તમારે ગુરુના ઉપાયો કરવાથી અને મોટા વ્યક્તિઓનું માન સન્માન જાળવવાથી તમને વિશેષ લાભ મળી શકે.